નમસ્કાર. દાહોદ શહેરમાં ફરી એક વખત બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં વિગતવાર જોઈએ તો પંકજભાઈ નામના ઈસમ પોતાની પુત્રી સાથે બાઇક ઉપર દાહોદ ખાતે આવ્યા હતા અને બાઇકને સર્વિસમાં મૂકવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગરબાડા ચોકડી નજીક બાઇક બંધ થતાં કિક મારીને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાડી સ્ટાર્ટ ન થઈ. ફરીવાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરતાં અચાનક બાઇકમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ અને ગાડીમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. સમય સૂચકતા વાપરી પંકજભાઈ પુત્રીને લઈને દૂર જતા રહ્યા, જેથી બંનેનો આબાદ બચાવ થયો હતો. ધીમે ધીમે આગ ફેલાતી ગઈ, જેને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આગની લપેટમાં મોટરસાયકલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે પિતા પુત્રીનો આબાદ બચાવ થતાં રાહતનો શ્વાસ લીધો હતો. પંકજભાઈ, અમે અહીંયા ઘરેથી નીકળ્યા હતા ગાડી સર્વિસમાં મૂકવા, તો અહીંયા ગરબાડા ચોકડી પર અમે આવ્યા હતા. ત્યાં થોડો ગાડી બંધ પડી ગઈ, એના કારણથી અમે ચાલુ એક બે કિક મારી. ગાડી ચાલુ ના થઈ તો પછી બીજી કિકમાં ગાડી સળગી ગઈ. અચાનક આગ લાગી. સર્વિસમાં મૂકવા આવતા હતા. કઈ જતા હતા તમે ગાડી લઈને? ઘરેથી આવતા હતા ગાડી શોરૂમમાં મૂકવા સર્વિસમાં.